પુરુષનો ચહેરો બદલે ને તો તમને ખબર પડવી જોઈએ કે એના સંકટ છે, એના માથા ઉપર કંઈક સંકટ છે, કોઈ વાતની અંદર અટવાય છે. ક્યારેક પુરુષનો ચહેરો ફરે ને તો એને પૂછજો. અને આજ સુધીમાં મેં ટાલ પુરુષોને જ જોઈ, સ્ત્રીઓને ટાલ મેં જોઈ જ નથી. એનું કારણ મારી પાસે છે, આપું? અમે 2 થી 5 શું કામ કરીએ ખબર છે? બપોર વચ્ચે 2 થી 5 શું કામ કરીએ? આ 1 મિનિટમાં અમે 22 વખત બદલી નાખીએ. ક્યાં શું મળે, સસ્તું મળે. તમે મોડાસામાં રહેતા હશો ને તોય તમને ખબર છે અમારે સુરતની અંદર કઈ દુકાનની અંદર સસ્તું મળે, ક્યાં સારું મળે. પણ આ બાજુ પૂછો જઈ, 22 તારીખ કે 25 તારીખ આવે એટલે સૌથી વધારે ટેન્શન હેનું થાય ભાઈ? હપ્તા ભરવાનું થાય. ક્યાંથી લાવશું? આ એમાં ને એમાં 15 વાળ ખરતા હોય ને 22 તારીખ વટે ને એટલે બીજા 15 મળે ખરવા. કારણ કે આપણા લગ્ન નહોતા થયા ને, આ ભાઈઓને માટેની છે, ત્યારે એને ઓલો સ્પ્રે છાંટવો ગમતો હતો, એને ઓલો સરસ મજાનો બેલ્ટ લગાવવો ગમતો હતો, એને ઈન કરવું ગમતું હતું, એને બાબરી પાડીને સરસ મજાનું ઓલું જેલ લગાવીને વાળ ઊભા રાખવા સ્પાઇસ કટ એને ગમતા હતા. પણ આ 35,000 પગારમાં બધું પોહાતું હતું. હગાઈ થઈ, લગ્ન થયા એટલે આપણે તો હાવ આત્મનિર્ભરતા મૂકી દીધી. વાળ સીધા કરવા લાવો પૈસા, મેકઅપ કરાવો લાવો પૈસા, ઘર ખર્ચ માટે લાવો પૈસા. ઓલાને બિચારા 35,000ની અંદર શોખ અમુક હતા, એ લગ્ન થયા ને અડધો શોખ એમને પૂરા થઈ ગયા. એમાંય સંતાનો નાના થયા એટલે છોકરાને ફી ભરવાની લાવો પૈસા. મને એમ થાય કે સ્ત્રીને પુરુષને 24 કલાકમાં એક જ વાત ઉપર મળવાનું થાય. કઈ બાબત ઉપર? લાવો પૈસા. પુરુષ એવું કે હા હું તને ક્યાંક 1-2 દિવસમાં વ્યવસ્થાપન કરી આપું છું, આમ ટકો એ ખંજવાળતા જ હોય. જઈ માગું ત્યારે તમારી પાસે કોઈ હોય? એટલે ભાઈ ન હોય. 40-50,000 60,000 70,000 મહિને ઘરનો ખર્ચ એવડો લાગે છે, મા બાપના ખાટલા એટલા મોટા છે, મેડિક્લેમના અમારે બિલ ભરીને થાકી જાય, કેટલા પ્રીમિયમ ઊભા હોય. આ લાઇટ બિલ, ઘર બિલ, ઘરની અંદર આવનારા પાણી હોય એનું બિલ, આ કેટલા બિલ હજી એમાં બાકી રહી ગયું હોય તો આપણું મેકઅપનું બિલ. એક ભાઈ રોતા હતા તાણી બેની કે બધા બિલ ભરાય, પડાય એ મેકઅપનું એક જ ન ભરાય. એટલે મારે એને થોડીક સાંત્વના આપવી પડી, નહીં ભરાય. પણ આ પુરુષોના જીવનની અંદર આપણે હોકારો બની શકીએ. પુરુષોના જીવનની અંદર ક્યાંક અટવાય, ક્યાંક કરજની અંદર ઉતરી જાય તો તમને ને મને લગ્ન થયા હોય ને ત્યારે સરસ મજાના 10, 15 ને 20 તોલા ચડાવ્યું હોય હોનું, અને અત્યારે બરાબરનો ભાવે ઝાટકી નાખે ને એવો છે, 1,40,000 એની માથે 100 રૂપિયા. એના જીવનની અંદર ક્યારેક કોઈ કરજનો સમય આવે, ક્યારેક ચડતી કે પડતીનો સમય આવે. એના જીવનની અંદર જ્યારે 2 લાખ રૂપિયા પધાર કમાય ને ત્યારે તમારા માટે જ વાપરે છે. પણ ઘરની અંદરથી મને એટલું 2 હાથ જોડીના મંચ ઉપરથી મારે કહેવું છે કે એના જીવનની અંદર જ્યારે અમુક પ્રશ્નો એવા આવે કે જે આર્થિક કટોકટીનો પ્રશ્ન છે, તે દિવસે 15 તોલા તમારા પાસે હોય ને તો હરખથી એને દઈ દેજો ને કહેજો કાં તો એને ગીરવે મૂક્યા હો અને કાં તો એને વેચી રાખો. તમારા કાંડામાં જ્યારે તમારીની તાકાત થાય ને ત્યારે નવું મને કરાવી દેજો. પણ તમારું આ ઉતરી ગયેલું કે તમારું આ દાજી ગયેલું મોઢું છે ને મને મારાથી જોવાતું નથી. તમે જેમ 2 રોટલીની જગ્યાએ 1.5 ખાવ છો ને તો મને હું ખાઉં છું ને તો એનાથી લોહી નથી બનતું. પણ જ્યારે પુરુષને તમે આવો હોંકારો આપી શકો ને એને સાચી પત્ની કહેવાય. બાકી જય સીતારામ પૌણીને તો બધા આવે છે ઘરે, પણ ગલ્લા ઉપર એ તો વાતું થાય કે ભાઈ તારી ભાભી છે ને એટલે આ ઘર ટક્યું છો, એ તારી ભાભી છે ને એટલા માટે મારા જીવનની અંદર આગળ વધ્યો છું. અને આવા પુરુષોની સંખ્યા બહુ ઓછી જોવા મળે. સ્ત્રી તરીકે આપણા સંતાનો જેટલો વાલ કરીએ ને એટલો જ વાલ આપણે સાસુ સસરાને કરીએ, એટલો જ ફરજ આપણી પતિ તરફ પણ ન ચૂકીએ અને હંમેશા નીતિમત્તા અને વફાદારી સાથેનું જીવન જીવીએ તો એ ઘરનું તમે ઉત્તમ પાત્ર અને ઘરનું સ્ત્રી પાત્ર બની શકો. અને આવા તમે શ્રેષ્ઠ બની શકો ને તો ઘરની બીજી દિવાલ તૂટે નહીં. હવે વાત મૂળ. ઘરની ત્રીજી દિવાલ 12થી લઈને 22-25 વર્ષના આપણા સંતાનો, કે જે સંતાનોની અંદર દીકરો અને દીકરી બેય આવે. હવે મારે એ તમને વાત કરવી છે કે દીકરાય કેવા હોય અને દીકરીઓ કેવી હોય. દીકરી તરીકે તમે કલર ટ્યુન મૂક્યું હોય, તમે રિંગટોન મૂક્યું હોય, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, જોઉં જ્યારે જ્યારે માં મોગલ દેખાય, માં ખોડિયાર દેખાય, માં ઉમિયા દેખાય, માં પાર્વતી દેખાય, બધી રાખવાની છૂટ. પણ એ દીકરીને એટલી ખબર પડવી જોઈએ કે પહેલાં કેવું હતું ખબર છે, આપણે ઉમરું ઓળંગતા ને તો ઉમરાની આમ ઠેસ વાગતી તમને, એટલે ઉમરું તમને પૂછતું ક્યાં જાય છે બેન, ક્યાં હાલી નીકળી, રાતે 10 વાગે કોઈને ખબર નથી, તું જાસ ક્યાં, આ ચણિયા ચોળી પહેરીને તું ઘરે એમ કે છે હું નવરાત્રિ રમવા માતાજીને આરાધના કરવા જાઉં, તું ન્યા જ જાસ ને. એ ઉમરું આપણને પૂછતું. હવે કોકના ઘરની અંદર ઉમરા હોય ને તો એને મારે વધામણા, આ ઉમરા નીકળી ગયા એટલે કોક રોકવાવાળું, કોક ટોકવાવાળું, કોક કહેવાવાળું, એ આપણને ગમતું નથી. પણ દીકરી તરીકે એ ક્યાં જાય છે,
હુકામેન જાય છે. જો એ મા બાપને હસતા મુખે કહી શકતી હોય ને તો જ એને સ્વતંત્રતા આપી હોય ને તો એ સ્વતંત્રતાનો એનો ઉપયોગ કર્યો કહેવાય. બાકી દીકરી આપણી કોલેજની અંદર ભણતી હોય, બાજુવાળાની દીકરીને એમ થાય કે મારે મારી દીકરીને કોલેજની અંદર મૂકવી છે, ભલે ને ભણે બિચારી, ભણશે તો બે કુળને ઉજારશે, મારે એને ભણાવી છે. પણ એમાંથી સંગત ફેર થાય. બાપનું મોઢું જોવાય રાજી ન હોય, બાપની પાઘડી ઉતારીને એના હાથને પગને આંગણે મૂકે કે બેટા હવે તો સમજી જા, એ સમાજ આપણો નથી, એ ઘર આપણું નથી, એ પરંપરા આપણી નથી, એ રીતિ રિવાજ આપણા નથી, બોલી આપણી નથી, ઘરનો પહેરવેશ આપણો નથી, ઘરનું ભોજન આપણું નથી, ક્યાંય એકે રીતે મેચ નથી થતું. તું એક વખત તો જો ખાલી મોઢું જોઈને થોડું મોહી જવાય, થોડીક અમારી આબરૂની કિંમત કર. અને તેથી દીકરી એમ કે નહીં મને તમે, હું તમને નથી ઓળખતી, હામાં કેસ મારે, હામાં કેસ મારે. મને એમ થાય કે તમારી મારી દીકરીને આજે આપણને એમ થાય કે આપણે એને સિંગર બનાવીએ, અડધી રાત સુધી, રાત્રે 1-2 વાગ્યા સુધી ગાવાના કાર્યક્રમો કરે, પોતે આર્થિક પગભર થાય. ગમે ભાઈ, એકને નહીં આખા ગામને ગમે, આખું સમાજ એની ઉપર ગર્વ લઈ શકે. પણ અહીંયા ગાવાવાળા ગાયા કરે ને ઓલા 2 ફદિયાના ટબલ છે આમાં વગાડતા હોય, અને તમારી દીકરીને એમ થાય કે મને ગમી ગયું. મને એમ થાય કે તમારા દુનિયાની અંદર તમને કોઈ ન ગમ્યું, તમને એ ગમી છે. તમે કોનું કુળ છો, તમે કોનું લોહી છો, તમે કોના સંસ્કાર છો, તમારું કુળ કોણ છે, તમારા બાપ દાદાની ઇજ્જત શું છે, આ બધુંય જો તમને એક વખત સામે દેખાતું હોય ને, અને આ બધુંય તમે માથે ઓઢીને તમે ઘરની બહાર નીકળતા હોય ને, દુનિયાના કોઈ બાપની તાકાત નથી કે તમારી આબરૂ સામે કે તમારી ઇજ્જત સામે એક વખત કોઈ માથું ઊંચું કરીને જાય. સમાજની અંદર આજે પણ કેટલાય તે રોકટોક લાગે છે ને, એનું કારણ સમાજમાં બનતી અમુક ઘટનાઓ છે. પણ આ ઘટનાઓની વચ્ચે મારે તમને એક પ્રસંગ યાદ કરાવવો છે. 2023ની અંદર ભાવનગરની અંદર સુભાષનગરની અંદર ઝીણાભાઈ ભરવાડને ઘેર એક જાન આવે, અને એ દીકરીના અને દીકરાના બેના લગ્ન હોય, અને એ દીકરીના લગ્ન જેવા આવે અને જાન ઢબક 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 કરતી માંડવે આવે, એ પેલા દીકરી હેતલબેનના પ્રાણ પંખેડા ઉડી છે. પોતે દુલ્હનના રૂપની અંદર તૈયાર થઈને બેઠી છે, અને ઈશ્વરના એના તેડા આવે, સ્વર્ગેથી ઉતર્યા વિમાન રે, હેતલબેનના તેડા આવ્યા રે લોલ. હેતલબેનના જે પ્રાણ પંખેડું તો ઈશ્વર લઈને ઉડી જાય. પાછળથી ઘર પરિવારને ખબર પડે કે જે દીકરીના લગ્ન થવાના હતા, માંડવે હવે જાન આવીને ઊભી છે, અને એ દીકરી હવે હાજર નથી, કારણ કે એ હયાત જ નથી રહી. શું કરીશું? પંચ ભેગો થાય. ઘરની અંદર જે વડીલ તરીકે જે ઝીણાભાઈ ભરવાડ હોય એ નિર્ણય કરે કે ઘરની અંદર આ ઈશ્વરે એના દરબારની અંદર જે કરવું હતું એ કર્યું, પણ હું નિર્ણય કરું છું કે આ જાન છે ને એને પાછી હું નહીં ફેલવું. આની અંદર મારી નાની દીકરી છે ને એને હું પરણાવીશ. અને તૈયારી કરવાની શરૂઆત થાય. એક બાજુ જાન આવીને ઊભી રહી ગઈ છે, માથું ઘૂમટ તાણીને એને બેસાડવાની છે. દીકરીને સંદેશો આપવામાં આવે કે બેટા મોટી બેનનું જે કંઈ પણ થયું આપણે પછી વિધિ કરશું, પણ અત્યારે આ મંડપની અંદર જાનને એમને ખાલી ન મોકલાય, તારે એ જાનની અંદર તારે દુલ્હન થઈને તારે પરણવાનું છે. એ દીકરીની બેનપણીયું એવું કે તું કહેતો ખરા તને પાત્ર ગમે છે કે નહીં, તું કહેતો ખરા તને ઘર ગમશે કે નહીં. અને તે દિવસે આ દેશની દીકરી સાહેબ એટલું બોલે છે કે મારા બાપે જે જગ્યાએ નિર્ણય કર્યો હોય ને અમારે જોવાનું ન હોય. આવી દીકરીઓથી આ દેશ ઉજળા છે, આવી દીકરીઓથી આજનો આ સમાજ ઉજળો છે. બીજી મારે 1857ની તમને વાત કરવી છે. 1857ની અંદર અંગ્રેજો ભારતની અંદર ગુલામી કરીને ભારતને ગુલામ બનાવીને બેઠા છે. આ સમયગાળાની વચ્ચે એક અંગ્રેજ અધિકારી એના 7-8 અધિકારીઓની સાથે આવે, અને એક 12 વર્ષની દીકરી હોય, ખૂબ સુંદર લાગતી હોય, અને હજી તો યુવાની એના ઉંમરે આવે. આવા સમયગાળાની વચ્ચે દીકરી પોતાની બેનપણીઓની સાથે માથા ઉપર હેલ મૂકીને ગોળી મૂકીને પાણી ભરીને આવતી હોય, અને ગોરો અંગ્રેજ અધિકારી એવું કે આ દીકરીની સાથે મારે લગ્ન કરવા છે. જો આની સાથે હું લગ્ન કરું ને તો ખડેલ આભને ટેકા દઈને આવા મારે દીકરા થાય, આની યારે લગ્ન કરવા છે. એ હળવેકથી નજીક આવે, ઘોડા ઉપર હજી હોય ત્યાંથી નીચે ઉતરે, અને દીકરીનું આમ કરી આમ બાવડું પકડે અને દીકરીને લગ્નનો પ્રસ્તાવ મૂકે. દીકરી એના માથા ઉપર ઓલી 15 લીટરની ગોળી ભરી હોય ને, ફરફરતી એક ઓલાને ફેરવીને માથા ઉપર મારે ને એને માથું અડધું ફૂટી જાય, લોહીથી લુહાણ થઈને એના જે પણ મિત્રોની સાથે જે કર્મચારીઓ મંડળની સાથે આવ્યો હોય ને લઈ જાય. દીકરી ઘરે આવે અને એના બાપુની સામે રડવા માંડે. બાપુ એને પૂછે બેટા આજ સુધીમાં તે કાંઈ એવા કામ નથી કર્યા કે જેના કારણે તારે રડવું પડે, આજે તું રડે છે શા માટે? અને તે દિવસે દીકરી એવું કહેતી હોય કે બાપુ ઓલો ગોરો અંગ્રેજ અધિકારી છે ને એને મારું બાવડું પકડ્યું છે. હવે તમારી પાસે 2 વિકલ્પ છે, કાં તો તમે મને ઝેરનો કટોરો આપો, મારાથી મરી જવાય, કોઈ પર પુરુષ મને આમ ટચ કરીને જાય ને તો મારાથી જીવાય નહીં, અને કાં તો તમારી પાસે બીજો વિકલ્પ છે કે મારા સગપણ, તમે 1857ની વાત કરું છું, 12 વર્ષની દીકરીને સગપણ થતા
અને 17 વર્ષના દીકરા નાનકાની સાથે તમે મારા સગપણ કર્યા છે, તો તમે એક વખત એને સંદેશો મોકલાવો કે જો એના કાંડાની અંદર તાકાત હોય ને તો એ ગોરા અંગ્રેજ અધિકારીને મારે, એના લોહીની અંદર મારી ચૂંદડી ડૂબોડે અને પછી મને ભર મંડપની અંદર ઓઢાડવા આવે. સાહેબ, ઇતિહાસ સાક્ષી છે કે આ ગોરા અંગ્રેજ અધિકારીને પેલા 17 વર્ષના નાનકાએ માર્યો તો, એના લોહીની અંદર ચૂંદડી ડૂબોડી હતી અને પછી એને ભર મંડપની અંદર ઓઢાડી હતી. આ વાતના માધ્યમથી આપની વચ્ચે મારી એ વાત મૂકવી છે કે 12 વર્ષની દીકરીને ખબર પડતી હતી કે કોઈ પારકો પુરુષ મને આમ સ્પર્શ કરીને જાય તો મારાથી જીવાય નહીં. આજે 22 વર્ષની દીકરીને ખબર ન પડે? પડે. પણ આ દીકરીઓની ક્યારેક સંગત બદલી જાય, આ દીકરીઓના પપ્પાની કેપેસિટી ઝૂડિયોમાંથી કપડાં પહેરાવે આટલી હોય, પણ બેનને અભરખા ઝારા કંપનીના પહેરે ને એવા હોય. ઘણી વખત પાણીની બોટલ મારી પાસે હોય ને તો હું આનું ઉદાહરણ આપવું મને ખૂબ ગમે. આ પાણીની બોટલ છે ને ભાઈ, આની કિંમત કેટલી? 10 રૂપિયા. હા, હવે આની અંદર હું દૂધ ભરું તો કિંમત કેટલી? 50 રૂપિયા મૂકીએ આપણે. અડધો લીટર, 1.5 લીટર, એટલે આની આપણે 50 રૂપિયા કિંમત મૂકી. હવે એમાંથી હું મિલ્ક શેક ભરું, સરસ મજાની ફ્લેવર ને ખાંડની બધું આવે, તો આની કિંમત કેટલી થાય? 100 રૂપિયા થાય. હવે આની અંદર હું ઘી ભરું તો આની કિંમત કેટલી થાય? 500 રૂપિયા આપણે મૂકીએ. આ જ પાણીની બોટલ છે, અંદર પાણી ભરો તો એની કિંમત 10 રૂપિયા થાય. આ જ આખું છે. સંસ્કાર નથી ને તો એની કિંમત 10 રૂપિયાની જ છે. પણ આ જ પાણીની બોટલની અંદર જો ઘી ભરવામાં આવે તો આની કિંમત 500 રૂપિયાની થાય. અને તમને અને તમારી પાસે એક પાણીની બોટલ હોય કે એમાં પાણી ભર્યું હોય, અને મારી પાસે પાણીની બોટલ હોય કે એમાં ઘી ભર્યું છે, અને તમે મને પૂછવા આવો કે આને એક્સચેન્જ કરવી, ત્યારે મારો જવાબ શું હોય? એક્સચેન્જ ન કરાય ભાઈ. તારી પાસે જે છે ને એની કિંમત 10 રૂપિયા છે અને મારી પાસે જે કિંમત છે ને એ 500 રૂપિયા છે. 490 ગણી વધારે છે મારી પાસે. તારી યાર એક્સચેન્જ ન કરાય. તો મને એમ થાય કે આ આખું જેદી કોકની યાર એક્સચેન્જ કરવાનું હોય ત્યાંથી કેમ વિચાર નથી આવતો કે આ આપણી કિંમત કેટલી છે અને સમાજની સામે આપણી સામે કોઈક એક્સચેન્જ કરવા આવ્યો છે એની કિંમત કેટલી હોય. ન્યા કેમ એમ થાય કે હાલ ભાઈ તું એક જ પ્રશ્ન મૂક્યો છે, તે એક જ પ્રસ્તાવ મૂક્યો, તે એક જ પ્રપોઝ કર્યો છે, તું મને ખાલી એમ કે હું તને બહુ પ્રેમ કરું છું ને હું તારી યાર હાલતી થઈ જાઉં ને, આવા મારા કુળના સંસ્કાર કે આવા મારા મા બાપે મને સંસ્કાર આપ્યા નથી. આટલી હલકાઈ મારી અંદર બિલકુલ નથી. અને સંગત ફેરથી મને એટલી ખબર પડે કે સંગત ફેર 2 કલાકની, 5 કલાકની, 15 દિવસની થાય તો એ 15 દિવસની અંદર તમને 2 મહિનાથી જે પ્રેમ કરતું હોય એ પ્રેમ દેખાય. અને મા બાપ મરી ગયા બિચારા 20 વર્ષના, તમને પેટે પાટા બાંધી એની પાસે નહોતું તેથી એણે તમને શ્રેષ્ઠ આપ્યું છે. એની પાસે સગવડતા નહોતી છતાંય તમને શ્રેષ્ઠ આપ્યું છે. આટલો મા બાપનો 20 વર્ષનો પ્રેમ તમને પ્રેમ કાં ન દેખાય? એક દીકરી તરીકે હંમેશા આપણી ફરજ પડે કે બાપનું નામ કોક ઊંચા અવાજથી લેને તો એને રગદોળી ન ખાય, એને માટીની અંદર મેળવી દેવાય, પણ મારા બાપની વિરુદ્ધમાં જાય ને એને જીવતોય ન મુકાય. આવી ખાનદાની ને આવું ચરિત્ર ઉજળું હોય ને તો તમે દીકરી કહેવાને લાયક બનો.